વિદાય પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ, શાળાને એર કૂલર અર્પણ. તારીખ 28-3-2026 શનિવારના રોજ વિદ્યામંદિર માછી આવાસણમાં વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ ધોરણ 8ના વિદ્યાર્થીઓનું વિદાય સન્માન શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓ શાળાના સંસ્મરણો વાગોળી ભાવુક થયા હતા. ગણદેવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, એસએમસી શિક્ષણવિદ નેમાભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ નીતાબેન પટેલ અને શાળાના ધોરણ 8ના વર્ગ શિક્ષક દેવલભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને શુભાશીષ આપનારા વક્તવ્યો આપ્યા હતા. શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખલાસીએ વિદ્યાર્થીઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષણને નેવે ના મૂકી પ્રગતિના પંથે આગળ વધતા રહેવાની પ્રેરણાદાયક વાતો કરી હતી તથા આ પ્રસંગે વિકાસ મંડળના સભ્યશ્રીઓ, એસએમસી સભ્યશ્રીઓ અને ધોરણ 8ના વિદ્યાર્થીઓના વાલીઓએ પ્રસંગમાં હાજરી આપી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેના પોતાનું ઋણ અદા કરવા માટે પોતાની યાદગીરી રૂપે એર કૂલર શાળાને ભેટ આપ્યું હતું, જેનું પ્રવીણભાઈના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉપશિક્ષક ભાવેશભાઈ ખલાસી અને શાળા પરિવારે કર્યું હતું.